જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી અકાઉન્ટિંગ ઓફિસર ક્લાસ 2ની જે ભરતી જાહેર થઈ છે તેના વિશે। જે આપણે ઓફિશિયલ નોટિફિકેશન છે તેના વિશે આપણે વાત કરીશું। તો જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે 7/4/2026થી લઈને 21/4/2026 સુધીમાં તમે અહીંયા અપ્લાય કરી શકો છો। અહીંયા પરીક્ષાની તારીખ પણ આપવામાં આવી છે। 7/6/2026ના રોજ પેપર 1 સામાન્ય અભ્યાસ અને 28/6/2026ના રોજ પેપર 2 સંબંધિત વિષયના અહીંયા પરીક્ષા યોજવામાં આવશે। જ્યારે મુખ્ય લેખિત પરીક્ષા 13/12/2026થી 16/12/2026 સુધીમાં યોજાશે। પોસ્ટની વાત કરીએ તો અહીંયા જગ્યાનું નામ છે હિસાબ અધિકારી વર્ગ 2। કુલ જગ્યા 20 છે, એટલે કે 20 પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। કાસ્ટ વાઇઝ અહીંયા તમને કેટલી ભરતી છે તે તમે જોઈ શકો છો। ફીસ ડિટેલ્સની આપણે વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોને અહીંયા ₹100 પ્લસ પોસ્ટલ ચાર્જ જો તમે પોસ્ટ ઓફિસ દ્વારા પે કરો છો તો પે કરવાની રહેશે। અને જો તમે ઓનલાઈન પે કરો છો તો ₹100 પ્લસ સર્વિસ ચાર્જ તમારે અહીંયા પે કરવાનો રહેશે। સામાન્ય વર્ગ સિવાયના કોઈ પણ બીજા ઉમેદવારોને તમારે અહીંયા ફી પે કરવાની નથી। મહિલા ઉમેદવારને પણ અહીંયા કોઈ જાતની ફીસ પે કરવાની નથી। એજ લિમિટની વાત કરીએ તો જે એજ છે તમારી 21/4/2026ના રોજ સુધીમાં ગણવામાં આવશે। અરજીની જે લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં ઉમેદવારના 20 વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને 37 વર્ષથી વધુ ન હોવા જોઈએ। જાહેરાતમાં દર્શાવેલ વય મર્યાદા મુજબ જે ગવર્મેન્ટની રૂલ્સ મુજબ અહીંયા છૂટછાટ મળે છે તે પણ અહીંયા લાગુ કરવામાં આવશે નિયમ। પગાર ધોરણની વાત કરીએ તો 44,900થી લઈને 1,42,400 સુધીનું પગાર ધોરણ રહેશે। બાકીને જે પણ નિયમો છે તે તમે સ્ક્રીન પર અહીંયા જોઈ શકો છો। અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો બીકોમ, સીએ, સીએમએ, આઈસીડબ્લ્યુએ કે સીએસમાંથી કોઈ પણ લાયકાત તમે ધરાવતા હો તો તમે અહીંયા જરૂરથી અપ્લાય કરી શકો છો। જે ઉમેદવાર એક્ઝામ આપી ચૂક્યા હોય અને રિઝલ્ટ આવવાનું બાકી હોય અથવા તો જે ઉમેદવાર લાસ્ટ એક્ઝામ આપવાની બાકી હોય પરંતુ પ્રિલિમ્સ એક્ઝામ બાદ જે પણ મેન્સ એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ આવી જાય તો તમે અહીંયા એપ્લિકેશન કરી શકો છો। અને જે પણ ઉમેદવાર અહીંયા ફોર્મ અપ્લાય કરે છે તેમને કોમ્પ્યુટર જ્ઞાન, ગુજરાતી એન્ડ હિન્દીનું જે પણ ભાષાનું જ્ઞાન છે તે તમને આવડવું ફરજિયાત છે। હવે આપણે પરીક્ષાલક્ષી વાત કરીએ તો અહીંયા પ્રશ્નપત્ર 1 જનરલ સ્ટડીઝ જે 200 માર્ક્સનું રહેશે। 3 કલાકનું અહીંયા પેપર રહેશે। પ્રશ્નપત્ર 2 અકાઉન્ટન્સી અહીંયા 200 માર્ક્સનું રહેશે। 3 કલાકનું પેપર રહેશે જે પ્રિલિમ્સ એક્ઝામ રહેશે। જ્યારે મુખ્ય પરીક્ષામાં ગુજરાતી લેંગ્વેજ 150 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ 150 માર્ક્સ, જનરલ સ્ટડીઝ 200 માર્ક્સ, અકાઉન્ટન્સી 200 માર્ક્સ, અકાઉન્ટન્સી ઓડિટિંગ 200 માર્ક્સ, આ રીતે ટોટલ 900 માર્ક્સનું અહીંયા પેપર રહેશે। 3 કલાકનું તમારા આ પેપર રહેશે। ટોટલ 5 પ્રશ્નપત્ર અહીંયા રહેશે। જે પણ ઉમેદવાર અહીંયા એક્ઝામ આપે છે તેમને કોમ્પ્યુટર જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે। મૌખિક કસોટી અહીંયા તમારી 100 માર્ક્સની રહેશે। હવે અહીંયા અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષા જે છે તથા મુખ્ય પરીક્ષા છે તેમાં વિષયવાર અભ્યાસક્રમ સિલેબસ આયોગ વેબસાઇટની જે gpsc.gujaratgovernment.in વાળી જે વેબસાઇટ છે ત્યાં પ્રસિદ્ધ કરવામાં આવશે। હવે આપણે એપ્લિકેશન કેવી રીતે તેના વિશે વાત કરીએ તો તમે તમારા મોબાઈલ કે લેપટોપ થ્રુ આ એપ્લિકેશન જાતે ઘરે બેઠા કરી શકો છો। સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને જીપીએસસી ઓજસ તમારે ટાઈપ કરવાનું છે એટલે આ રીતનું તમારી સામે પેજ આવશે। અહીંયા ફર્સ્ટ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતની કરંટ એડવર્ટાઇઝિંગ દેખાશે। ત્યાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જીપીએસસીની દરેક અહીંયા જે પણ ભરતી અત્યારે હાલમાં ચાલી રહી છે તેની માહિતી તમને મળી રહેશે। અહીંયા 2 ઓપ્શન આપેલા છે, અપ્લાય એન્ડ ડિટેલ્સ। તમે આપણે જે પણ અત્યારે ડિટેલ્સની વાત કરીએ તે ડિટેલ્સ તમે હજુ પણ વધુ ડિટેલ્સમાં જાણવા માગતા હો તો તમે ડિટેલ્સ ઉપર ક્લિક કરીને તમે દરેક માહિતી અહીંયા જાણી શકો છો। અને જો તમારે એપ્લિકેશન કરવાની છે તો તમારે અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે। એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે પેજ આવી જશે। અહીંયા તમારે અપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। હવે આ રીતનું આપણી સામે પેજ આવશે। અહીંયા તમારે જે પણ રજિસ્ટ્રેશન નંબર હોય તમારા ઓજસનો તે અને તમારે બર્થ ડેટ એડ કરીને તમારે અપ્લાય વિથ OTR કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે। અને જો ઓજસમાં તમે રજિસ્ટ્રેશન કરેલું છે અગાઉ તો તમારે કોઈ પણ અહીંયા ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે નહીં। ફક્ત અને ફક્ત તમારી એજ્યુકેશન ડિટેલ્સ અહીંયા તમારે અપડેટ કરવાની રહેશે। તમારે ફોટો એન્ડ સિગ્નેચર જે તમે રજિસ્ટ્રેશન વખતે અપલોડ કર્યો હતો તે ઓટોમેટિક બાય ડિફોલ્ટ આવી જશે અને તમારે ફક્ત અને ફક્ત ફોર્મને અહીંયા સબમિટ કરીને ફીસ પે કરવાની રહેશે। હવે જે લોકોને ઓજસનું રજિસ્ટ્રેશન નથી કરેલું તો આપણે અગાઉ આ વિડીયો બનાવી ચૂક્યા છીએ જે તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો।
આથી અમે વારંવાર કહેતા રહીએ છીએ કે ઓજસનું રજિસ્ટ્રેશન 1 ટાઈમ રજિસ્ટ્રેશન તમે કરી લો, જેથી તમારે આ રીતે કોઈ પણ એક્ઝામ આવે તો તમારે કોઈ પણ જાતની અહીંયા પ્રોબ્લેમ આવશે નહીં. તમારે ફક્ત અને ફક્ત તમારો રજિસ્ટ્રેશન નંબર એડ કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. કોઈ પણ જાતની અહીંયા ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે નહીં. તો તમને માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ જે પણ ઉમેદવારો હાલમાં કોલેજમાં લાસ્ટ યરમાં હોય અથવા તો તેમનું રિઝલ્ટ આવવાનું બાકી હોય તેવા ઉમેદવારો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. અને જે ઉમેદવાર આ રીતે જીપીએસસીની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના સુધી તો જરૂર આ વિડીયો શેર કરજો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો.